જે S4 1 મળશે એમાં કઈ છે S4 1 અને S4 3 મળશે, એટલે ટોટલ તમને એક S4માં 2 S4 મળશે. એવી આપણી પાસે 3 છે, એટલે 3 દુના 6 તમને S4 મળશે. કેટલી? 6 S4 મળશે. કેટલી 6 S4 મળશે? 6 S4. તો ટોટલ સમમિતિ સક્રિય તત્વ આપણે જો ગણવા હોય તો આની અંદર કેટલી છે? 8 S6 અને 6 S4. તો આ બધાનો જો આપણે ટોટલ સરવાળો કરીએ તો 8 અને 6 14, તો વત્તા બીજી આપણી આની અંદર કઈ છે? 14 S છે આવેલી. તો એમાંથી આપણને ટોટલ 48 સિમેટ્રી એલિમેન્ટ્સ તમને જોવાના મળે. તો એ આપણે આ ક્યુબનું ઉદાહરણ લઈએ તો એ આપણે સરળતાથી એમાં આપણે સમજી શકીએ. અને SF6 તમારો જે છે એ ઓક્ટાહેડ્રલ ક્યુબનું ઉદાહરણ છે. તો અત્યારે આપણે આની અંદર જે અભ્યાસ કર્યો, આપણે જે આની અંદર ઓપરેશન જોયા, તો આ રીતે SF6 મોલેક્યુલ્સની અંદર કુલ્લે 48 સમમિતિ તત્વો આવેલા છે. અને કયા જે શક્ય 48 છે એ આપણે જોયા. તો એમાંથી તમે આપણે સમરી જો કાઢીએ તો સમરી કઈ કે આ રીતની નીકળે છે. અડતાલીસ સમમિતિ તત્વો આપણે જોયા. એમાં સિમેટ્રી એલિમેન્ટ્સમાં EI 4S6 4C3 3S4 3C4 6C2. આ 3C2 જે બતાવી છે એ આ C4ની જ છે. આગળ મેં તમને અહીંયા બતાવ્યું છે પોઈન્ટ ઓફ બ્લેન્ક કે ભાઈ આ જે C21 અહીંયા જે કર્યો છે ને, આ C21 એરિયો AC2, એટલે તે અહીંયા 3 તમને C2 જુદી બતાવી છે. એટલે એ પણ એક જાતની C4 જ છે. C4ની અંદર જ સમાયેલી છે. 3 સિગ્મા H 6 સિગ્મા D. અને કુલ્લે તમારા એના સિમેટ્રી ઓપરેશન્સ જો જોવા હોય તો 4 S6 છે, એને રિલેટેડ S61 અને S65, એટલે 8 થઈ ગઈ. એ જ રીતે 3 S4 છે, તો એમાં આપણને S41 અને S43, 3 S41 અને 3 S43, એટલે ટોટલ S46 6 S4 મળે છે. અને C4ને આ રીતે ટોટલ તમે જુઓ તો આ બધાનો સરવાળો કરશો આ સમમિતિ તત્વોનો, તો એમાંથી તમને મળી જશે 48 સમમિતિ તત્વો. તો આ વાત થઈ આપણા ટોટલ 48 શક્ય સમમિતિ સંક્રિયા SF6 મોલેક્યુલમાં ઓક્ટાહેડ્રલની અંદર. હવે આપણે ચર્ચા જે કરવાના છે પોઈન્ટ ગ્રુપની, આગળ જઈએ તો ગ્રુપના નિયમો. તો ગ્રુપના જે નિયમો છે, તો ગ્રુપના આપણે લો ઓફ મલ્ટિપ્લિકેશન જેને આપણે કહીએ, તો એના 4 નિયમો આપણે જોઈશું. તો એ જે 4 નિયમો છે એ 4 નિયમોમાં આપણે પહેલો નિયમ જે આવશે એ સંવૃત્તતાનો નિયમ આવશે. શાનો? સંવૃત્તતાનો, લો ઓફ ક્લોઝર જેને આપણે કહીએ. તો સંવૃત્તતાના નિયમની અંદર પહેલો સંવૃત્તતા આવે છે નો નિયમ. તો સંવૃત્તતાના નિયમમાં શું કરવાનું છે? એમાં કંઈ જ નથી કરવાનું. A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ C, અથવા A સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ B ઓર C. તો A ક્રોસ B બરાબર C અને A સ્ક્વેર બરાબર B ઓર C એ શું બતાવે છે? તો A અને B જે છે એ કોઈ પણ પર્ટિક્યુલર સમૂહ છે, એ પોઈન્ટ ગ્રુપ, એટલે કે જે ગ્રુપ આપણે પકડીએ, તો જે પોઈન્ટ ગ્રુપના જે આપણે 2 સમમિતિ તત્વોનો ગુણાકાર કરીએ, ધારો કે A અને B, તો એમાં તમને જે આ C મળે છે એ જ ગ્રુપનું મળી શકે, જેને આપણે સંગતત્વનો નિયમ કહી શકીએ. સંવૃત્તતાનો નિયમ, જેને આપણે ક્લોઝરના નિયમ તરીકે. દાખલા તરીકે આપણે પાણીના અણુની અંદર લઈએ, ધારો કે A બરાબર સમમિતિ સંક્રિયા C2 લઈએ અને B બરાબર આપણે સિગ્મા V XZ લઈએ, બરાબર, વર્ટિકલ પ્લેન. એ બેનો જ્યારે આપણે અભ્યાસ કરીએ, બેનો મલ્ટિપ્લિકેશન કરીએ, તો એમાંથી આપણને નવું સમમિતિ તત્વ સિગ્મા V YZ મળે. તો જે C2 અને સિગ્મા V XZ પાણીના અણુની અંદર આપણે જાણીએ છીએ કે ભાઈ C2V પોઈન્ટ સિમેટ્રી જે છે, C2V પોઈન્ટ સિમેટ્રીની અંદર કયા સમમિતિ તત્વો આવેલા છે? તો E સિગ્મા V XZ, સિગ્મા V YZ અને C2, આ 4 સમમિતિ તત્વો એની અંદર આવેલા છે. તો આપણે C2 અને સિગ્મા V XZનો ગુણાકાર કરીએ તો ત્રીજું તત્વ આપણને જે મળે છે સિગ્મા V YZ, એ આ જ સમૂહનું મળે. તો આ છે સંવૃત્તતાનો નિયમ. બીજી રીતે જો કહીએ તો કોઈ પણ 2 સમમિતિ તત્વોને આપણે જો ગુણીએ સેમને, તો એમાં પણ જે તમને B અને C મળે એ પણ તમને આનું જ મળે. દાખલા તરીકે આપણે સિગ્મા V XZ ઇન્ટુ સિગ્મા V XZ કરીએ, એ બેનો જો આપણે ગુણાકાર કરીએ તો એમાંથી આપણને રિઝલ્ટમાં મળશે આઈડેન્ટિટી. શું મળશે? આઈડેન્ટિટી. તો એ પણ આ જ સમૂહની અંદર આવે. તો આ પહેલો નિયમ થયો સંવૃત્તતાનો. બીજો નિયમ એની અંદર જે આવે છે એ છે લો ઓફ આઈડેન્ટિટી, જેને આપણે કહીએ એકમનો નિયમ.
એકમનો નિયમ. તો એકમનો નિયમ જે છે તો એમાં કંઈ જ આવતું નથી. એ ક્રોસ ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ક્રોસ એ બરાબર એ. આ શું બતાવે છે? તો એ સિદ્ધ કરે છે કે આઈડેન્ટિટીને આપણે કોઈ પણ સમમિતિ સંક્રિયા સાથે ગુણીએ તો એમાં આપણને રિઝલ્ટમાં જે સમમિતિ સંક્રિયા મળે છે એ જ ફરી પાછી મળે છે. એટલે કે આઈડેન્ટિટીને કોઈ પણ ઓપરેશન કરીએ એની સાથે ગુણાકાર કરીએ, એમાં ધારો કે તમે ક્રમ બદલી કાઢો કે ભાઈ પહેલાં આપણે આઈડેન્ટિટી આમાં કરી છે અને પછી આપણે એ કરીએ છીએ, અથવા આની અંદર આપણે પહેલાં એ કરીએ છીએ અને પછી આઈડેન્ટિટી કરીએ છીએ, તો રિઝલ્ટ તમને બંનેમાં કેવું મળશે? સરખું જ મળશે. જેને આપણે એક એબેલિયન ગ્રુપ તરીકે ઓળખી શકીએ કે એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ બી ક્રોસ એ બરાબર એબેલિયન સમૂહ. ખ્યાલ આવી ગયો? ચાલો, તો એની અંદર એક ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો C2 ઇન્ટુ ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ C2 બરાબર C2 જ મળશે એમાં. ક્લિયર? હવે ત્રીજો નિયમ એની અંદર જે આવે છે અને એ જે આવશે વ્યસ્તતાનો નિયમ, રેસિપ્રોકલનો નિયમ. તો વ્યસ્તતાના નિયમની અંદર શું આવે છે? તો વ્યસ્તતાનો નિયમ જે છે એ વ્યસ્તતાના નિયમની અંદર આવશે તમારે કોઈ પણ એક આપણે સિમેટ્રી એલિમેન્ટ્સ લઈએ, ધારો કે ભાઈ C3 1 લીધું છે, એને આપણે C3-1 સાથે ગુણીએ, સો રિઝલ્ટ વિલ બી આઈડેન્ટિટી. તો એમાં તમને શું મળશે? રિઝલ્ટ આઈડેન્ટિટી મળશે. હવે આ તમારી પાસે BF3 મોલેક્યુલ્સ છે, એને આપણે ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવીએ છીએ આ રીતે. તો ઘડિયાળના કાંટાની દિશામાં આપણે જ્યારે ફેરવીએ તો ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવીએ ત્યારે આપણે આ રીતે તમે જુઓ, આ ઘડિયાળના કાંટાની દિશામાં આ રીતે ફરે તો એક C3-1 મળે. હવે એનાથી વ્યસ્ત ફેરવીએ, આ રીતે ફેરવીએ તો C3-1 મળે. ઓકે, તો આ રીતે ફરી પાછો ફેરવીએ તો આઈડેન્ટિટી જ મળી જશે. તો કહેવાનો મતલબ એ શું છે કે જ્યારે આપણે કોઈ પણ એક સમમિતિ તત્વને લઈએ, કોઈ પણ એક સમમિતિ તત્વને, તો એનો આપણે જ્યારે વ્યસ્ત લઈએ તો એમાં રિઝલ્ટ સેમ મળે. તો આપણે એક એમોનિયાનો ઉદાહરણ અણુ અહીંયા લઈએ છીએ, આ દોરું છું, A, B અને C. આ A, B, C આ તમારો હાઇડ્રોજન છે, આ પણ હાઇડ્રોજન છે, આ પણ હાઇડ્રોજન છે. અહીંયા વચ્ચે ઉપર તમારા નાઇટ્રોજન છે અને અહીંયાથી તમે એને રોટેટ કરશો. ધારો કે આપણે એના ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવીએ એટલે કે C3-1 કરીએ અને આપણે C3-1 કરીએ છીએ તો પરિણામ તમને શું આવશે? આ એ આ બાજુ જશે એટલે A, B અને C. આપણે આમ ફેરવ્યું છે C3-1. ક્લિયર? હવે આને આપણે શું છે? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફેરવીએ આ રીતે તો શું થશે? આને C3-1 કરીએ છીએ, C3-1 કરીશું એટલે ફરી પાછું આમ ફેરવીશું તો શું થશે? આ A, B, C આમ જવાનું એટલે A, B અને C. તો આ તમે જોઈ શકશો આ બંને એક સરખા છે એટલે એ કઈ છે? આઈડેન્ટિટી. શું છે? આ મળશે આઈડેન્ટિટી. ક્લિયર? તો આ તમારો અહીંયા સંવૃત વ્યસ્તતાનો નિયમ આપણે જરા જોયો. હવે ચોથો નિયમ તમારો જે આવે છે એ ચોથો નિયમ તમારો જે છે એ છે સંગઠત્વનો નિયમ, જેને આપણે લો ઓફ એસોસિએશન કહીએ. ચોથો નિયમ શાનો છે? લો ઓફ એસોસિએશન, સંગઠત્વ. સંગઠનનો નિયમ એટલે એક જાતનું આપણે સંગઠન બનાવીએ, એસોસિએશન બનાવીએ તેની વાત આની અંદર થાય છે. તો એની અંદર આપણે 3 સમમિતિ તત્વો લઈએ, A ક્રોસ B ક્રોસ C. તો આમાં A અને B નું આપણે પહેલાં સંગઠન કર્યું છે અને ત્યાર પછી અહીંયા આપણે A ક્રોસ B ક્રોસ C કરું છું તો આની અંદર B અને C નું સંગઠન કર્યું છે. તો આની અંદર જે બ્રેકેટ બતાવ્યો છે એ એવું સાબિત કરે છે કે બે જે બ્રેકેટ કર્યા છે એના ઉપર પહેલાં ઓપરેશન કરો અને જે સમમિતિ સંક્રિયા આવે તેને ત્યાર પછી A સાથે કરો. જ્યારે આની અંદર શું છે? A ગુણ્યા B પહેલાં કરો અને ત્યાર પછી એનું જે રિઝલ્ટ આવે તે અને C સાથે એની સમમિતિ સંખ્યા કરો અને જે રિઝલ્ટ આવે તે મેળવો. તો અહીંયા આપણે એક પાણીના અણુનું ઉદાહરણ લઈએ. ધારો કે આપણે A બરાબર શું લઈએ છીએ? A બરાબર C2-1 લઈએ, B બરાબર આપણે σVxz લઈએ, પાણી માટે છે, C બરાબર σVyz લઈએ. ઓકે, તો આની અંદર આપણે મૂકીએ છીએ તો C2-1 ઇન્ટુ σVxz ઇન્ટુ σVyz. તો એવી જ રીતે બંનેમાં કઈ રીતે આપણને પરિણામ સરખા મળે તે જરા જોઈએ. તો એ જ રીતે અહીંયા તમે જોશો C2-1 ઇન્ટુ σVxz ઇન્ટુ σVyz. તો આમાં σVyz અને એક્સનું આવ્યું છે. એવી જ રીતે અહીંયા જોઈ શકો C2 અને σVxzનું કોમ્બિનેશન છે. તો સૌ પ્રથમ આપણે શું કરીશું? C2 ઇન્ટુ σVxz કરીશું તો એ બંનેના અંતે આપણને શું મળી જશે? અહીંયા σVyz. આનું પરિણામ σVyz
અને આનું તો આપણી પાસે સિગ્મા વી વાય ઝેડ છે જ. તો અહીંયા જ્યારે C21 આપણી પાસે છે, સિગ્મા વી એક્ઝેડ અને સિગ્મા વી વાય ઝેડ કરીશું તો એમાંથી આપણને મળશે C21. આ બેનું કોમ્બિનેશન કરીએ તો C21. જે આપણે જોવું હોય તો આપણે પછી જોઈશું. હવે આ બેનો ગુણાકાર જ્યારે કરીએ સિગ્મા વી વાય ઝેડ અને સિગ્મા વી વાય ઝેડ, તો આ બંનેના ગુણાકારને અંતે આપણે જોઈએ બંને કેવા પ્લેન, સરખા પ્લેન છે, એક જ પ્રકારના. અને બે વાર જ્યારે આપણે મિરર ઇમેજ કરીએ ધ રિઝલ્ટ વિલ બી આઈડેન્ટિટી. તો અહીંયા C21 અને C21 કરો, પાણીના અણુની અંદર એકવાર C21 કરો અને બીજી વાર C21 કરો, સો રિઝલ્ટ વિલ બી આઈડેન્ટિટી. તો ટૂંકમાં સંગઠનનો નિયમ શું કહે છે કે બેનું આપણે જ્યારે સંગઠન બનાવીએ જુદું જુદું અને પછી આપણે પ્રક્રિયા કરીએ અને પછી એના ઉપર સમિતિ સંખ્યા કરીએ, પછી આપણે એના ઉપર મલ્ટિપ્લિકેશન કરીએ, તો રિઝલ્ટ તમને જે મળે છે એ બંનેમાં કેવા મળે છે, સરખા જ મળે છે. કેવા મળે છે, સરખા મળે છે. આ સમિતિની ભાષામાં વાત આપણે કરી. તો આ છે 4 નિયમો શાના, મલ્ટિપ્લિકેશનના. તો આ નિયમોને આધારે જ આપણે મલ્ટિપ્લિકેશન ટેબલ પણ કરી શકીએ, ગુણાકાર કોષ્ટક પણ બનાવી શકીએ. તો જુદા જુદા બિંદુ સમૂહ હોય તો એ જુદા જુદા બિંદુ સમૂહ પ્રમાણે એના જુદા જુદા ગુણાકાર કોષ્ટકો બનતા હોય છે. ધારો કે આપણી પાસે C2V બિંદુ સમૂહ છે, પાણીનો અણુ છે, કે ત્યાર પછી સલ્ફર ડાયોક્સાઇડ લેવો એની અંદર, કે H2O2 સીઝ લેવો, તો એ દરેકે દરેક જે છે એ શાના ઉદાહરણો છે, C2V પોઈન્ટ સિમેટ્રીના છે. તો આપણે ગુણાકાર કોષ્ટક કઈ રીતે ઉપજાવીશું તે આ નિયમોને આધારિત જ આપણે જોઈશું. તો એ આપણે ગુણાકાર કોષ્ટકોની આપણે વાત કરીશું હવે. તો ગુણાકાર કોષ્ટકોમાં આપણે પહેલો ગુણાકાર કોષ્ટક તરીકે C2V પોઈન્ટ સિમેટ્રી માટે લઈએ, જે TYBSCના સિલેબસમાં ઘણી જગ્યાએ ચાલે છે. તો ગુણાકાર કોષ્ટક, તો C2V માટેનું આખો આ મલ્ટિપ્લિકેશનના નિયમો પ્રમાણે એના કોષ્ટક બનાવે. તો C2V પોઈન્ટ સિમેટ્રી જે છે, તો C2V પોઈન્ટ સિમેટ્રીની અંદર કયા કયા બિંદુ સમૂહની અંદર સમિતિ તત્વો આવેલા, તો E આવેલો છે, એવી જ રીતે C21 છે, સિગ્મા વી એક્ઝેડ છે ને સિગ્મા વી વાયઝેડ છે. તો આ 4 સમિતિ તત્વો આવેલા છે. તો જ્યારે ગુણાકાર કોષ્ટક બનાવવાનું હોય તો ગુણાકાર કોષ્ટક બનાવતી વખતે આપણે જે 4 સમિતિ તત્વો છે એ 4 સમિતિ તત્વોના આ જે ખૂણો પડે છે ત્યાં બિંદુ સમૂહ લખીએ છીએ C2V. ત્યારબાદ એ સમિતિ તત્વોને હરની અંદર ઉપર ગોઠવી દેવાના, C21, સિગ્મા વી એક્ઝેડ, સિગ્મા વી વાયઝેડ. એ જ રીતે આ જે સમિતિ તત્વો 4 ક્રમમાં જે ક્રમમાં ગોઠવ્યા છે હરમાં, એને જ આપણે સ્તંભમાં ગોઠવીશું. તો અહીં આવશે E, C21, સિગ્મા વી એક્ઝેડ, સિગ્મા વી વાયઝેડ. તો આ રીતે 4 સમિતિ તત્વો આપણે એને હારમાં ગોઠવીએ છીએ. હવે આપણે શું કરવાનું છે એની અંદર, તે ભાઈ બેનું મલ્ટિપ્લિકેશન કરીએ તો એ તમારે કઈ રીતે થાય તે જોવાનું. હવે ધારો કે આપણે સિગ્મા વી એક્ઝેડ છે અને C21 છે, તો અહીંયા કયું સમિતિ તત્વ આવે તે આપણે જોવાનું આવશે. પણ જ્યારે ગુણાકાર કોષ્ટક કરીએ તો આપણે લો ઓફ આઈડેન્ટિટીનો પહેલો નિયમ યાદ રાખવાનો. તો લો ઓફ આઈડેન્ટિટી શું કહે છે કે A ક્રોસ E ઇઝ ઇક્વલ ટુ E ક્રોસ A બરાબર શું છે, આઈડેન્ટિટીમાં શું આવશે, A આવશે. તો આઈડેન્ટિટી તમારી આ આઈડેન્ટિટીના આઈડેન્ટિટી સાથે ગુણો, રિઝલ્ટ સેમ. આઈડેન્ટિટીને C21 સાથે ગુણો, રિઝલ્ટ સેમ. આઈડેન્ટિટીને સિગ્મા વી એક્ઝેડ સાથે ગુણો, રિઝલ્ટ સેમ, સિગ્મા વી એક્ઝેડ. આઈડેન્ટિટીને સિગ્મા વી વાયઝેડ સાથે ગુણો, સિગ્મા વી વાયઝેડ સેમ આવશે. એવી રીતે આ આઈડેન્ટિટીને C21 સાથે ગુણશો, C21. આ આઈડેન્ટિટીને સિગ્મા વી એક્ઝેડ સાથે ગુણો, સિગ્મા વી એક્ઝેડ. આ આઈડેન્ટિટીને સિગ્મા વી વાયઝેડ સાથે ગુણો, સિગ્મા વી વાયઝેડ થશે. તો આ રીતે તમારે આવી ગયા. તો બાકી રહ્યા 9 કોષ્ટક ભરવાના રહ્યા છે હવે આમાં. તો શું થશે, હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે શું છે, C21 ઇન્ટુ C21 બરાબર શું થશે, આઈડેન્ટિટી. નિયમ જે આપણે જો વ્યસ્તતાના નિયમ પ્રમાણે સિગ્મા વી એક્ઝેડ અને સિગ્મા વી એક્ઝેડ બંને સરખા જ પ્લેન હોય, બે વાર મિરર ઇમેજ કરો, આઈડેન્ટિટી. સિગ્મા વી વાયઝેડ, સિગ્મા વી વાયઝેડ, આઈડેન્ટિટી. તો અહીંયા આપણે હવે એક મેળવીએ કે અહીંયા કયું સમિતિ તત્વ આવે છે. તો અહીંયા જે સમિતિ તત્વ આવે છે એ કયું આવે, તો આ આપણી પાસે વોટર મોલિક્યુલ્સ છે, HAHB. આના ઉપર સૌ પ્રથમ આપણે કહ્યું છે સિગ્મા વી એક્ઝેડ છે અને અરીવા એટલે કે સિગ્મા વી એક્ઝેડ અને C2 છે. તો આ સિગ્મા વી એક્ઝેડ છે, તો આ રીતે આપણે એને લખી શકાશે કે ભાઈ સિગ્મા વી એક્ઝેડ ઇન્ટુ C21 બરાબર શું છે તે રિઝલ્ટ આપણે અહીંયા લખીશું. ક્લિયર. તો અહીંયા તમે જો આના ઉપર આપણે સૌ પ્રથમ કરીશું C21 થશે. C21 કરીશું એટલે શું થશે, અહીંયાથી આ પાસ થશે, આ હમ 180નું રોટેશન આપશો, સ્થાન બદલાઈ જવાના, અહીંયા HB આવશે, અહીંયા HA આવશે. હવે આ જે આપણે આની ઉપર કરીશું સિગ્મા વી એક્ઝેડ, તો સિગ્મા વી એક્ઝેડ જે છે એ તમારો આ તમારો C2 છે
અને તમારો એક્સ તમારો જે છે એ પ્લેનમાં બેઠો જ ડાયરેક્ટ છે. તો આ રીતે તમે એમાં જોઈ શકશો. હું તમને બતાવું એ રીતે વોટર મોલિક્યુલ્સમાં. તો આ તમારી પાસે વોટર મોલિક્યુલ્સ છે. આ તમારો C2 છે. તો એક્સ તમારો અહીંયાથી જ છે. તો અહીંયાથી જ્યારે કાપશો ત્યારે શું થશે? બધા બોલ છે અડધા કપાઈ જશે. તો આ સિગ્મા વી એક્સ ઝેડ કરશો એટલે આગળનો ભાગ પાછળ અને પાછળનો ભાગ આગળ આવી જશે. તો સિગ્મા વી એક્સ ઝેડમાં એચ બી અને એચ એ સેમ જ રહેશે. એટલે આપણે એને એચ બી અહીંયા એચ એ એઝ ઇટ ઇઝ લખીએ છીએ. ફક્ત આગળની સાઈડ પાછળ અને પાછળની સાઈડ આગળ આવી ગઈ. તો આ આપણે કરીએ તો કયું કરીએ તો આનાથી આપણને આ મળે. તો આના ઉપર આપણે સિગ્મા વી વાય ઝેડ. તો અહીંયા પરિણામ તમને શું મળશે? સિગ્મા વી વાય ઝેડ. તો આ છે ગુણાકાર કોષ્ટક ઉપજાવવા માટેની નિયમોને પ્રમાણે કે ગુણાકાર કોષ્ટક C2Vનું ઉપજાવવું એમ પૂછે તમને એક્ઝામમાં પૂછાય કે કોઈ બી રીતે તમારે ઉપજાવવું હોય તો એકદમ ઇઝી પદ્ધતિ છે. સૌ પ્રથમ તમારે C2 લેવાનો, એની અંદર હારમાં તમારે સમિતિ તત્વો, નીચે સમિતિ તત્વો, ત્યાર પછી લો ઓફ આઇડેન્ટિટી, ત્યાર પછી લો ઓફ એની અંદર વ્યસ્તતાનો નિયમ, ત્યાર પછી એપ્લાય કરો અને ત્યારબાદ તમારે કોઈ પણ એક મેળવો તો કોઈ પણ તમારા રિપીટ એક પણ હારની અંદર થવાના નથી. સિગ્મા વી એક્સ ઝેડ, સિગ્મા વી વાય ઝેડ અહીંયા આઈ છે તો અહીંયા તમારો C2 આવી જશે. સિગ્મા વાય ઝેડ C2E છે તો સિગ્મા વી એક્સ ઝેડ થશે. સિગ્મા વી એક્સ ઝેડ C2 અહીંયા સિગ્મા વી વાય ઝેડ લખી દેવું. સિગ્મા વી એક્સ ઝેડ, સિગ્મા વી વાય ઝેડ અહીંયા C2 આવી જશે. C2E સિગ્મા વી વાય ઝેડ તો સિગ્મા વી એક્સ ઝેડ આવશે. તો આ રીતે આપણે C2Vનું ગુણાકાર કોષ્ટક ઉપજાવી શકાય. તો ગુણાકાર કોષ્ટક ઉપજાવવા માટે આપણે કયા નિયમોનો ઉપયોગ કર્યો? તો લો ઓફ મલ્ટિપ્લિકેશન, એના જે 4 નિયમો હતા તેની વાત કરી C2V ગુણાકાર કોષ્ટક માટે. તો 4 નિયમો કયા? પહેલો નિયમ આપણે જો એકમનો નિયમ, એને આપણે કોઈ પણ સમમિતિ સંખ્યાને એકમ સાથે ગુણીએ તો તમારી જે સમમિતિ સંખ્યા છે તે જ તમને એમાં મળે છે. વ્યસ્તતાનો નિયમ, તો જ્યારે વ્યસ્તતાના નિયમમાં શું કહે છે? A ઇન્ટુ A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ ઓલવેઝ આઇડેન્ટિટી. તે આપણે જોયો. સિગ્મા ઇન્ટુ સિગ્મા ઇન્વર્સ કરીએ આપણે તો એમાં પણ આઇડેન્ટિટી જ મળે. એવું હોતું નથી કે સિગ્મા ઇન્ટુ સિગ્મા ઇન્વર્સ કરીએ તો એમાં આપણને કંઈક જુદું મળે. ધારો કે સિગ્મા આપણે કરવાનું છે, 2 સિગ્મા કરીએ છીએ, અહીંયાથી એક સિગ્મા પાસ કરી દીધું કે ભાઈ સિગ્મા વી પાસ કર્યું છે, તો આ સમ સામે આવી જશે. બરાબર? તો સમ સામે તમને આ મળી જવાના. તો એ તમને જ્યારે સમ સામે મળશે તો એ જ્યારે સમ સામે મળે છે તો એની અંદર શું થશે? હવે આ સિગ્મા અહીંયાથી એક પાસ થઈ ગયું. હવે એવું કંઈ એમાં નિયમ એવો નથી આવતો કે સિગ્મા વી ઇન્વર્સ એટલે અહીંયાથી પાસ કરો. સિગ્મા એટલે જસ્ટ યુ હેવ ટુ પાસ ધ પેપર ઓર લાઇન ડિવાઈડ ઇન્ટુ 2 પાર્ટ્સ. આ રીતે એમ પાસ કરી દો બસ, બીજું કંઈ આવે નહીં. એટલે 2 સિગ્મા કરશો દેન યુ વિલ ગેટ ઓલવેઝ આઇડેન્ટિટી. તો એ નિયમ પ્રમાણે આપણે આ મલ્ટિપ્લિકેશન ગુણાકાર કોષ્ટક